હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રતન તાતાએ એક વાત કરેલી છે જે તમને કહેવા માગું છું. રતન તાતાએ કીધું હતું કે લોખંડને છે કોઈ નષ્ટ નથી કરી શકતું, પરંતુ લોખંડને પોતાનો કાટ છે ને એ જ નષ્ટ કરી નાખે છે. તેવી જ રીતે છે માણસો છે એની મિત્રો માનસિકતા છે એ જ એને નષ્ટ કરી નાખે છે, બાકી માણસને કોઈ નષ્ટ કરી શકતું નથી. એટલે માનસિકતા સુધારો એટલે તમારામાં પરિવર્તન 100% આવશે. તો ચાલુ કરીએ આજનો વિડીયો મિત્રો, જેમાં આપણે જોવાનું છે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન. ખાસ પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે બેલીફ મુખ્ય પરીક્ષા માટે. મિત્રો, બેલીફ મુખ્ય પરીક્ષા માટે વિશ્વાસ સિરીઝ નંબર 9 પહોંચી ગયા છીએ આપણે. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો ચાલો કરીએ પ્રશ્ન 1થી, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે. પહેલી વાત તો મિત્રો અહીં આપેલ છે DOS. DOS એટલે મિત્રો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, અને પરીક્ષાની અંદર ઓપરેટિંગ સિસ્ટમ પૂછાય છે એટલે આપણે કરવાનું જ થાય છે, બરાબર છે. જોઈએ, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં ફાઇલના અંતે જેવા કઈ કી છે એ વપરાય છે. તો મિત્રો ફંક્શન કી ટોટલ 12 છે, એની અંદર F6 છે. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમની અંદર ફાઇલના અંતે જે વપરાય છે, ખાસ લખતા રહેજો. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું આપી શકાય છે? તો વધુમાં વધુ છે 8 અક્ષરનું ફાઇલનું નામ આપી શકાય છે. શાની મદદથી ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષામાં વધારો કરી શકાય છે? તો ઓપરેટિંગ સિસ્ટમ છે મિત્રો એની સુરક્ષામાં વધારો કરવો હોય તો પેચની મદદથી છે ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષામાં વધારો કરી શકાય છે. યાદ રાખી લેજો. કમ્પ્યુટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને બૂટ કરતી ફાઇલ કઈ છે? વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને બૂટ કરતી ફાઇલ ખાસ યાદ રાખી લેજો, બૂટ MGR. શું યાદ રાખવાનું છે? બૂટ MGR અથવા તો બૂટ મિગર, એવી રીતે પણ યાદ રાખી શકો છો, બરાબર છે. કમ્પ્યુટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને બૂટ કરતી ફાઇલ કઈ છે? બૂટ MGR. એપલની મેક ઓપરેટિંગ સિસ્ટમમાં મેકનું પૂરું નામ શું થાય છે મિત્રો? તો મેસિન્ટોશ. યાદ રાખી લેજો, મેસિન્ટોશ, બરાબર, ભૂલતા નહીં, મેસિન્ટોશ. મેક ઓપરેટિંગ સિસ્ટમનો અર્થ થાય છે, મેકનો અર્થ થાય છે મેસિન્ટોશ. એના પછી વાત કરીએ આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં, OS ઓપરેટિંગ સિસ્ટમ, કયું સોફ્ટવેર કાર્ય કરી શકશે? લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કયું સોફ્ટવેર કાર્ય કરી શકશે? તો મિત્રો ઓપન ઓફિસ સોફ્ટવેર હોય એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય કરી શકશે. ઓપન ઓફિસ યાદ રાખી લેજો. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, જે ફોલ્ડરમાં સબ ફોલ્ડર હોય તેને કયા પ્રકારનું ફોલ્ડર કહે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે ફોલ્ડરમાં સબ ફોલ્ડર હોય તેને કયા પ્રકારનું ફોલ્ડર કહેવાય? તો એને મિત્રો કહેવાય છે પેરન્ટ ફોલ્ડર. કેવું કહેવાય? પેરન્ટ ફોલ્ડર. પેરન્ટ ફોલ્ડર યાદ રાખી લેજો. કોઈ પણ ફાઇલ ફોલ્ડરનો નાશ કરવા માટે વિકલ્પ કયો છે? તો છે ડિલીટ. પરંતુ મિત્રો તમે ફોલ્ડરને ડિલીટ કરી નાખો, યાદ રાખજો, તમે કોઈ પણ કમ્પ્યુટરની અંદર ડિલીટ કરી નાખો ને એ બધું ક્યાં જાય મિત્રો? રિસાયકલ બિનમાં જાય. ક્યાં જાય? રિસાયકલ બિન. અને મિત્રો યાદ રાખીને શોર્ટ હું તમને કહું, યાદ એવી કહી દઉં, સાયકલ છે, સાયકલ એની શોધ મિત્રો કરેલી છે કોને? મેક મિલને કરેલી છે. કોને? મેક મિલન. પરીક્ષામાં પૂછાય જાય વિજ્ઞાનની અંદર, સાયકલની શોધ કોને કરી? મેક મિલને. અને આપણે અહીં જોઈએ છીએ મિત્રો કમ્પ્યુટરની વાત, તો કોમ્પ્યુટરની અંદર રિસાયકલ બિન આવેલું હોય છે. પરંતુ મિત્રો તમે કોઈ પણ ધારો કે આ ફોલ્ડર છે અહીં, બરાબર, એક ફોલ્ડર આપણે અહીં આવેલું છે કમ્પ્યુટરની અંદર, આખું આપણું મોનિટર છે, એની અંદર એક ફોલ્ડર છે, નાના બધા ફોલ્ડર, એમાં આ ફોલ્ડર છે મોટું, હું તમને કહી દઉં છું. આને મેં ઝૂમ કર્યું, બરાબર છે. કંટ્રોલ પ્લસની નિશાની દબાવો એટલે મિત્રો શું થાય? આપણે જે માઉસ આપણું હોય છે, બરાબર છે, માઉસ એની અંદર કી હોય છે, બરાબર છે. અહીં અધવચ્ચે મિત્રો એક ગોળ હોય, ફેરવો એટલે મિત્રો અપડાઉન થાય, બરાબર છે, જે બધાને ખબર હશે. એ મિત્રો છે એમાં તમે છે કંટ્રોલની નિશાની દબી રાખો, કંટ્રોલ, અને પછી મિત્રો એને છે ઉપરની સાઈડ કરો, નીચેની સાઈડ કરો તો મિત્રો શું થશે? આપણી મોનિટરની સ્ક્રીન છે ને નાની મોટી થશે. કેવી થશે? નાની મોટી સ્ક્રીન થશે, બરાબર છે. તો માઉસની મદદથી. તો એ પણ મિત્રો શોર્ટકટ છે, યાદ રાખી લેજો, બરાબર છે. હવે બીજી વાત કરીએ આપણે રિસાયકલ બિનમાં. આપણે હતા રિસાયકલ બિનની અંદર તમે છે શિફ્ટ સાથે તમે ડિલીટનું બટન દબો, શિફ્ટ પ્લસ ડિલીટ, તો તમારે પરમેનન્ટ ડિલીટ થઈ જાય, રિસાયકલ બિનમાં જશે નહીં. અને પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય, રિસાયકલ બિન છે કમ્પ્યુટરના જે મેમરી આવેલી હોય ને કેટલા ટકા ભાગ રોકે?
તો મિત્રો 10% ભાગ રોકે. કેટલા ટકા ભાગ રોકે છે? 10%. પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે, યાદ રાખી લેજો. રિસાયકલ બિન છે, કોઈ પણ વસ્તુ તમે ડિલીટ કરો ક્યાં જશે? રિસાયકલ બિનમાં જશે. પણ શિફ્ટ સાથે ડિલીટ કરો તો એક પરમેનન્ટ ડિલીટ થઈ જશે. રિસાયકલ બિનમાં પણ આવશે નહીં. બરાબર છે. આગળ વધીએ હવે આપણે હતા અહીંયા. ફોલ્ડરમાં રહેલ દરેક માહિતી એક સાથે સિલેક્ટ કરવા માટે કયા મેનુનો કયો વિકલ્પ છે મિત્રો? ફોલ્ડરમાં રહેલ દરેક માહિતીને એક સાથે સિલેક્ટ કરવા માટે ક્યાં જવાનું? પહેલાં એડિટમાં જવાનું અને સિલેક્ટ ઓલમાં. આ પણ કાંઈ કરવું ન હોય તો મિત્રો એક શોર્ટકટ છે. શોર્ટકટ તમે યાદ રાખી લો. કંટ્રોલ પ્લસ એ કરો એટલે બધું સિલેક્ટ થઈ જાય. શું થઈ જાય? તમે વર્ડની અંદર કામ કરતા હોય એની અંદર તમારા ટેક્સ્ટ ઘણા બધા લખેલા હોય, બરાબર છે. આઈ થિંક ગમે એટલા પેજ હોય, તમારે સિલેક્ટ કરો, કંટ્રોલ એ આપો એટલે બધું સિલેક્ટ થઈ જાય. શું થઈ જાય? બધું સિલેક્ટ થઈ જાય. કંટ્રોલ સી આપો એટલે કોપી થઈ જાય. કંટ્રોલ વી આપો એટલે જ્યાં પેસ્ટ કરવું અહીંયા પેસ્ટ થઈ જાય, બરાબર. કંટ્રોલ એક્સ આપો એટલે શું થઈ જાય? કટ થાય. અને કંટ્રોલ એક્સ આપીને કંટ્રોલ વી આપો તો આ જગ્યાએ તમે છે કંટ્રોલ એક્સ આપ્યો આ જગ્યાએ વયું જાય, પહેલી જગ્યાએ જ્યાં તમે પેસ્ટ કરો ત્યાં આવી જશે, બરાબર છે. યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. વિન એક્સપી, જો ખાસ ઇમ્પોર્ટન્ટ. વિન એક્સપીમાં કયા વિકલ્પમાં નોટપેડ, કેલ્ક્યુલેટર, મીડિયા પ્લેયર, એડ્રેસ બુક વગેરે ઓપ્શન જોવા મળે છે? તો એ છે મિત્રો એસેસરીઝની અંદર. ક્યાં? આ વિનેક્સ છે, વિન એક્સપી છે. તમે ગમે ત્યારે કોમ્પ્યુટર પર બેસો ત્યારે મિત્રો તમારે છે નીચે તમે જોઈશો સાવ એટલે મિત્રો અહીંયા લોગો હોય છે. લોગો પર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા બધા ફોલ્ડર બતાવશે, બરાબર છે. નોટપેડ બતાવે, પેન્ટ બતાવે, વર્ડ બતાવે, એક્સેલ બતાવે. એમાં તમે મિત્રો અહીં સર્ચ કરશો વિન એક્સપી એટલે તમને આઈડિયા આવશે, બરાબર. આગળ વધીએ. વિન એક્સપીમાં કયા વિકલ્પમાં નોટપેડ, કેલ્ક્યુલેટર, મીડિયા પ્લેયર, એડ્રેસ વગેરે ઓપ્શન જોવા મળે છે? તો એસેસરીઝની અંદર. ઓકે, એસેસરીઝ યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. નોટપેડમાં સમય તારીખ દાખલ કરવા માટેની શોર્ટકટ કી હોય તો મિત્રો F5 છે. અને F5 છે એ શેના માટે વપરાય મિત્રો? રિફ્રેશ માટે વપરાય. રિફ્રેશ, કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે શું વપરાય? F5. આપણે માઉસમાં આપણે જમણી બાજુની ક્લિક કરીને આપણે ક્યાં જઈએ છીએ? રિફ્રેશમાં જઈએ છીએ, બરાબર. અને રિફ્રેશ કરતા હોઈએ છીએ પણ F5 ડાયરેક્ટ કરો તો પણ રિફ્રેશ થઈ જાય, બરાબર. ઘણી બધી એક ધારો દબી રાખો તો ઘણી બધી વાર રિફ્રેશ થાય. ઓકે, હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું. હું તમને મિત્રો અહીં જે ફંક્શન કી આપું એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે, બરાબર છે. નથી આવડતું તો ગોતવાનું છે. ગોતશો નહીં તમને ક્યારેય ભૂલાશે નહીં. ફંક્શન કી ટોટલ કેટલી છે? ફંક્શન કી ટોટલ 12 છે. એની અંદરથી હું તમને 3 ફંક્શન કી પૂછું છું. જોયા વગર જેને આવડતું એ કહેશે. F3 ફંક્શન કી છે એનો ઉપયોગ શું છે? બરાબર, કોમેન્ટમાં કરવાનું છે આવી રીતે જ તે. પછી મિત્રો F11 ફંક્શન કી છે એનો ઉપયોગ શું છે? બરાબર. અને મિત્રો F12 આ MP છે એ તમને કીધા છે. આ ફંક્શન કી છે મિત્રો એને તમારે શું કરવાનું છે? કોમેન્ટમાં મને જણાવવાનું છે કે આ શું કામમાં આવે છે. ટોટલ ફંક્શન કી કેટલી? 12. આપણે 12 યાદ રખાવેલી જ છે ઓલરેડી. તમે છે અત્યારે મને તમારે કોમેન્ટ કરવાની છે. વિડીયો જોવે છે એને ખબર જ છે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન આપણે પહોંચી ગયા છીએ. ટેક્સ્ટ એડિટર સોફ્ટવેર કયું છે? ટેક્સ્ટ એડિટર સોફ્ટવેર હોય તો એક જ છે. કયું છે? નોટપેડ. યાદ રાખી લેજો, નોટપેડ. ટેક્સ્ટ એડિટર સોફ્ટવેર નોટપેડ. એની પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. ટાઈમ્સ ન્યૂ રોમન, એરિયલ વગેરે શેના નામ છે મિત્રો? આ બધા ફોન્ટ છે. શું છે? ફોન્ટ છે. ફોન્ટને ત્રાંસા ઘાટા કરવા, તેની નીચે અંડરલાઇન દોરવી વગેરેને શું કહેવાય છે? તો મિત્રો ફોન્ટ સ્ટાઇલ છે, બરાબર છે. હવે આની પણ શોર્ટકટ છે મિત્રો. કોઈ પણ શબ્દ હોય ધારો કે આ નીચે લખેલું છે, બરાબર. એ નીચેને મારે છે જાડા અક્ષર કરવો હોય, બોલ્ડ કરવું હોય ટૂંકમાં, તો મિત્રો Ctrl+B કરીશ ને એટલે બોલ્ડ થઈ જશે. શું થઈ જશે? Ctrl+B કરીશ એટલે આ નીચે લખેલું છે શું થઈ જશે? બોલ્ડ થઈ જશે. તેવી જ રીતે આ નીચે લખ્યું મારે અંડરલાઇન કરવી હોય નીચે તો Ctrl+ શું કર્યું? Ctrl+U કરીને તો અંડરલાઇન થઈ જશે. શું થઈ જશે? અંડરલાઇન. આવી રીતે ત્રાંસાના મિત્રો કહેવાય ઇટાલિક. અંગ્રેજીમાં શું કહેવાય? ઇટાલિક કહેવાય. ઇટાલિક કરવા હોય તો મારે Ctrl+I કરીશ એટલે શું થઈ જશે? ઇટાલિક થઈ જશે. ખાસ યાદ રાખો, બોલ્ડ કરવા હોય તો શું થાય? એટલે બોલ્ડ એટલે જાડા થઈ જાય અક્ષર. Ctrl+U કરીશ એટલે અંડરલાઇન થઈ જાય નીચે. Ctrl+I કરીશ એટલે શું થઈ જશે? ઇટાલિક થઈ જશે. ફોન્ટ સ્ટાઇલ છે, બરાબર છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એવું છે. એના પછી વાત કરીએ વિન્ડોઝના પેઇન્ટમાં ટૂલ બોક્સમાં કેટલા ટૂલ્સ હોય છે? તો
તો પેઇન્ટની અંદર ટૂલ બોક્સની અંદર 16 ટૂલ્સ હોય છે. કેટલા હોય છે? 16 ટૂલ્સ. એના પછી વાત કરીએ પ્રશ્નની. MS પેઇન્ટ, માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં કઈ કી દબાવી રાખવાથી સીધી લાઈન જ દોરાય છે? મિત્રો શિફ્ટ કી દબાવો એટલે સીધી લાઈન જ દોરાય. ઘણી વખત આપણે છે માઉસની મદદથી આપણે લીટી છે તાણતા હોઈએ છીએ, ત્યારે આડેવળી થઈ જતી, પણ શિફ્ટ દબાવીને તમે લીટી તાણો તો મિત્રો લીટી કેવી થશે? સીધી લાઈન જ દોરાશે. બરાબર. માઇક્રોસોફ્ટ પેઇન્ટના કલર બોક્સમાં કેટલા કલર આવેલા હોય છે? તો 28 કલર આવેલા હોય. કેટલા કલર આવેલા હોય? 28 કલર આવેલા હોય. ટાસ્ક બારના નોટિફિકેશન એરિયાનું બીજું નામ કયું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવી ગયો છે મિત્રો, યાદ રાખી લેજો. ટાસ્ક બારના નોટિફિકેશન એરિયાનું બીજું નામ મિત્રો છે સિસ્ટમ ટ્રે. શું છે? સિસ્ટમ ટ્રે છે. ટાસ્ક બારના સ્ટાર્ટ મેનુ અને નોટિફિકેશન એરિયા વચ્ચે શું હોય છે? તો ક્વિક લોન્ચ બાર હોય. શું હોય? ક્વિક લોન્ચ બાર હોય. બંને પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ, યાદ રાખી લો. ટાસ્ક બારના નોટિફિકેશન એરિયાનું બીજું નામ સિસ્ટમ ટ્રે છે. ટાસ્ક બારના સ્ટાર્ટ મેનુ નોટિફિકેશન એરિયા વચ્ચે શું હોય છે? ક્વિક લોન્ચ બાર હોય. બરાબર. વિન્ડોઝમાં ટર્ન ઓફ બટન ક્લિક કરતાં કેટલા ઓપ્શન જોવા મળે છે? તો વિન્ડોઝમાં ટર્ન ઓફ, તમે જ્યારે કોમ્પ્યુટર બંધ કરો, ટર્ન ઓફ એટલે કોમ્પ્યુટર બંધ કરવા જાઓ, બરાબર છે, ત્યારે મિત્રો તમે ક્લિક કરો તો કેટલા ઓપ્શન આવે? 3 ઓપ્શન આવે છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. વિન્ડોઝમાં કયો વ્યૂ વિન્ડોઝમાં કયો વ્યૂ રાખવાથી આઇકન પર ઇમેજ દેખાય છે? તો વિન્ડોઝની અંદર છે આઇકોન પર ઇમેજ દેખાય એ માટે થંબનેલ છે એ વ્યૂ રાખવામાં આવે છે. બરાબર છે, થંબનેલ. અને મિત્રો તમે જોઈ શકો છો, હું જ્યારે આની અંદર છે યુટ્યુબની અંદર લેક્ચર બનાવતો હો ત્યારે મારે આગળ પણ થંબનેલ ગોઠવવું પડે છે. તમે બધા ડાયરેક્ટ વિડીયો જો ક્યારે આવો? થંબનેલ જોઈને આવો છો બધા. બરાબર છે. એની અંદર હું છે કોમ્પ્યુટર એવું લખું છું, બેલીફ મુખ્ય પરીક્ષા, તમે જોઈ શકો આગળ આપણે થંબનેલ જોઈને તમે બધા અંદર આવ્યા હશો વિડીયો જોવા માટે. બરાબર. એટલે થંબનેલ છે એ ખૂબ જ ભાગ ભજવે છે આની અંદર. આગળ વધીએ. ડ્રાઈવ લેટર અક્ષરની પાછળ કયું ચિહ્ન મૂકવામાં આવે છે? આ ડ્રાઈવ લેટર મિત્રો, ડ્રાઈવ છે અને અક્ષરની પાછળ કયું ચિહ્ન મૂકવામાં આવે છે? હવે આપણે સીડી ડ્રાઈવ ને બધું હોય છે તો એની અંદર ખાસ આનું મહત્વ ખૂબ જ વધારે છે, યાદ રાખી લેજો. બરાબર છે. આપણે છે HTML લખતા હોય, HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલની અંદર છે. બરાબર. લીટી આવે છે, 2 ટપકા આવે છે, તમે જોઈ શકો છો. ટપકાનું ખૂબ જ મહત્વ છે બંને. બરાબર છે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. WinXPમાં કોઈ પણ ફાઇલનું નામ વધુ કેટલા અક્ષરનું રાખી શકાય છે? WinXPમાં કોઈ પણ ફાઇલનું નામ વધુ છે મિત્રો 255 અક્ષરનું રાખી શકાય છે. કોઈ ડોક્યુમેન્ટમાં એડિટિંગ ચાલુ હોય એ જ સમયે બીજા ડોક્યુમેન્ટનું પ્રિન્ટિંગ કાર્ય ચાલુ હોય તે કઈ સિસ્ટમમાં શક્ય બને? એડિટિંગ એ ચાલુ હોય ને પ્રિન્ટિંગ એ ચાલુ હોય તો મિત્રો મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગની અંદર આ છે શક્ય બને છે. બરાબર. એક સમયે ઘણા બધા ઉપયોગ કરીએ કે એને મલ્ટીટાસ્કિંગ કહેવાય, અને એક સમયે એક જ યુઝ કરી શકે એને મિત્રો શું કહેવાય? સિંગલ યુઝ કહેવાય. બરાબર. એક જ વ્યક્તિ વાપરી શકે. આગળ વધીએ. લિનક્સ વિકસાવનાર કોણ છે? તો લિનક્સ છે અને વિકસાવનાર મિત્રો છે લિનસ ટોરવાલ્ડ્સ. કોણ છે? લિનસ ટોરવાલ્ડ છે. યાદ રાખીજો, લિનસ ટોરવાલ્ડ, ભૂલતા નહીં. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એક કરતાં વધારે વિન્ડો લાઇનબદ્ધ ત્રાસી ગોઠવાય તે ગોઠવણીને શું કહે છે? એક કરતાં વધારે વિન્ડો લાઇનબદ્ધ ત્રાસી ગોઠવાય એ ગોઠવણીને મિત્રો કહેવાય કાસ્કેડ વિન્ડો કહેવાય. શું કહેવાય? કાસ્કેડ વિન્ડોઝ કહેવાય. કયા પ્રકારની ચાલક પદ્ધતિ યુઝર સાથે બહુ જ ઝડપથી કાર્ય કરે છે? તો એ છે મિત્રો રિયલ ટાઈમ ચાલક પદ્ધતિ. કઈ છે? રિયલ ટાઈમ પ્રકારની ચાલક પદ્ધતિ છે મિત્રો. યુઝર સાથે બહુ જ ઝડપી કાર્ય કરે છે. યાદ રાખજો. નીચેનામાંથી કયો વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ નથી? અહીં મિત્રો નીચેનામાંથી કાંઈ આપેલું છે નહીં, પરંતુ તમે આટલી વસ્તુ યાદ રાખો ખાલી કે યુટિલિટી પ્રોગ્રામ એટલે આપણો કયો થાય? નોટપેડ થાય. કયો થાય? નોટપેડ છે એ કેવો છે મિત્રો? યુટિલિટી સોફ્ટવેર છે, સોરી મિત્રો પ્રોગ્રામ છે. શું છે? યુટિલિટી પ્રોગ્રામ છે. જ્યારે મિત્રો MS પાવરપોઈન્ટ છે, MS એક્સેલ છે, માઇક્રોસોફ્ટ વર્ડ છે, બરાબર છે, એ તો મિત્રો છે શું છે? એપ્લિકેશન સોફ્ટવેર છે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન. Win98 અને Win.NT બંનેનું સંયોજન કરી કઈ નવી ઓપરેટિંગ સિસ્ટમ બની હતી? તો Win 2000. યાદ રાખી લેજો.
એ ઓપરેટિંગ સિસ્ટમ બની હતી. ફ્લોપી ડિસ્કની ડ્રાઈવને એ લેટર અપાયો છે તો તેમાં રહેલ ફાઇલનો પાથ કેવી રીતે હશે? તો મિત્રો ફ્લોપી ડિસ્કની અંદર તમે છે એ લેટર લખો ધારો કે બરાબર, તેના પાથની અંદર ઓટોમેટિક આવું નામ થઈ જશે. તમે જુઓ એ આવશે, પછી 2 ટપકા આવશે અને કઈ રીતના આવશે? આવી રીતે. યાદ રાખી લેજો. પરીક્ષામાં જ્યારે આવી રીતનું પૂછાય ત્યારે તમને ઓપ્શનમાં આવી રીતે ભ્રમિત કરી શકે. આવી રીતે કરે ને પછી મિત્રો ઓબ્લિક મૂકી દે છે, પણ ઓબ્લિક નહીં, પરંતુ આવી રીતના આવશે. યાદ રાખજો, આવી રીતે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. દરેક ફાઇલ ફોલ્ડરના એડ્રેસને શું કહે છે? દરેક ફાઇલ ફોલ્ડરના એડ્રેસને મિત્રો કહેવાય પાથ કહેવાય. શું કહેવાય? પાથ. કમાન્ડના સમૂહને શું કહે છે? તો કમાન્ડ્સના જે સમૂહ હોય એને મિત્રો પ્રોગ્રામ કહેવાય. શું કહેવાય? પ્રોગ્રામ. ક્લિપબોર્ડમાં વધુમાં વધુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ્સ સંગ્રહી શકાય છે? તો 24 ક્લિપ છે એ સંગ્રહી શકાય છે. આપણે ઘણી વખત મોબાઈલની અંદર તે કોપી પેસ્ટ કરતા હોય, એમાં ક્લિપબોર્ડ આવે. તો મિત્રો એની તો ખબર નથી, પણ આપણે કમ્પ્યુટરનું ખાસ યાદ રાખો, ક્લિપબોર્ડમાં વધુમાં વધુ છે 24 ક્લિપ છે એ સંગ્રહી શકાય છે. MS પેઇન્ટમાં કયા ટૂલની મદદથી કલર સ્પ્રે કરી શકાય છે? તો એરબ્રશ છે એની મદદથી કલર સ્પ્રે કરી શકાય છે. MS પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પેઇન્ટનું એક્સટેન્શન ખાસ યાદ રાખજો, .bmp. શું છે? .bmp છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ચિત્રો વિન્ડોઝના કયા પ્રોગ્રામમાં દોરી શકાય છે? તો પેઇન્ટમાં દોરી શકાય છે. કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ કે ફોલ્ડરને શોધવા માટે કઈ સગવડ છે? તો સર્ચની સગવડ છે. બરાબર છે. અને મિત્રો સર્ચ ઓપ્શન ખોલવા માટે છે ફંક્શન કીની અંદર કઈ ફંક્શન કી છે? F3 છે. એ સર્ચ ફંક્શન કેટલી 12, એની અંદર F3 થી છે મિત્રો આપણે શું કરી શકીએ છીએ? સર્ચ ઓપ્શન ખોલી શકીએ છીએ. યાદ રાખજો, F3 સર્ચ. એના પછી વાત કરીએ. વિન્ડોમાં નવું ફોલ્ડર બનાવીએ તો ડિફોલ્ટ નામ શું હોય છે? વિન્ડોઝની અંદર તમે નવું ફોલ્ડર બનાવો વિન્ડોઝમાં, તેનું ડિફોલ્ટ નામ શું હોય છે? ન્યૂ ફોલ્ડર હોય છે. શું હોય છે? ન્યૂ ફોલ્ડર. અને પછી ફોલ્ડર ઉપર તમે છે જમણી ક્લિક કરો એટલે રિનેમનો ઓપ્શન આવે, રિનેમ. અને રિનેમથી તમે છે આમાં નામ ફેરવી શકો છો ફોલ્ડરનું. બરાબર છે. આગળ વધીએ. માઉસને ઈચ્છિત જગ્યાએ લઈ જવાની ક્રિયાને શું કહે છે? પોઇન્ટિંગ કહેવાય. શું કહેવાય? પોઇન્ટિંગ. માઉસને ઈચ્છિત જગ્યાએ લઈ જવાની ક્રિયાને પોઇન્ટિંગ કહેવાય. પરંતુ ફોલ્ડર ઉપર ક્લિક કરીને ખસેડવું હોય ત્યારે મિત્રો કહેવાય ડ્રેગિંગ કહેવાય. બરાબર, એ તમને ખબર હોવી જોઈએ. ઘણી વખત પ્રશ્ન આવી ગયેલો છે. માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં જવા કયો કમાન્ડ છે મિત્રો? તો કમાન્ડ છે મિત્રો CD. પણ તમારામાં એ રીતે યાદ રાખવાનું છે, એ એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં જાય છે. માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં ત્યારે મિત્રો CD કમાન્ડ વપરાય. કયો? CD. એટલે તમારે યાદ રાખવાનું ચેન્જ ડિરેક્ટરી. શું યાદ રાખવાનું? મેં એ રીતે યાદ રાખેલ છે, ચેન્જ ડિરેક્ટરી. એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં જવું હોય ત્યારે ચેન્જ ડિરેક્ટરી એટલે કે CD કમાન્ડ વપરાય. કયો? CD. આગળ વધીએ. ડ્રાઈવમાં રહેલ બધી જ ફાઇલો અને ફોલ્ડરોને હારબંધ જોવા માટે કયા આદેશનો ઉપયોગ થાય છે? શું કીધું? ડ્રાઈવમાં રહેલ બધી જ ફાઇલો અને ફોલ્ડરોને હારબંધ જોવા માટે કયા આદેશનો ઉપયોગ થાય? તો આદેશ ખાસ યાદ રાખો હારબંધ જોવા માટે મિત્રો આદેશ છે dir/w. યાદ રાખી લો, dir/w. એના પછી માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ હેલ્પ મેળવવા માટેનો કમાન્ડ કયો છે? જો મિત્રો આમાં કમાન્ડ અલગ છે, કેમ કે અલગ સિસ્ટમ છે. બરાબર, માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ છે, એમાં હેલ્પ મેળવવી હોય તો તમારે આ ઓપ્શનનો ઉપયોગ થાય છે, ઓબ્લિક અને પ્રશ્નાર્થ. યાદ રાખજો. ફોલ્ડરમાં આવેલ ફોલ્ડર કયા નામથી ઓળખાય છે? તો ફોલ્ડરમાં આવેલ ફોલ્ડરને મિત્રો કહેવાય સબ ડિરેક્ટરી કહેવાય. શું કહેવાય? સબ ફોલ્ડર નો કહેવાય, સબ ડિરેક્ટરી કહેવાય. આવું જ પરીક્ષામાં પૂછાય છે. માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં MD કમાન્ડ શું કાર્ય કરે છે? તો મિત્રો MD એટલે મેક ડિરેક્ટરી. મેક ડિરેક્ટરી એટલે બનાવવી, ડિરેક્ટરી બનાવવા. મેં આવી રીતે યાદ રાખેલ છે. એટલે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં ડિરેક્ટરી બનાવવા કયો કમાન્ડ વપરાય? તો MD, મેક ડિરેક્ટરી. MD એમ યાદ રાખવાનું, મેક ડિરેક્ટરી. બરાબર. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન. ન્યૂ કનેક્શન નામનો વિકલ્પ ક્યાં જોવા મળશે? તો મિત્રો કમ્યુનિકેશનની અંદર છે ન્યૂ કનેક્શન નામનો છે એ વિકલ્પ જોવા મળશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે.
માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં એક ડિરેક્ટરીમાં આવેલ સબ ડિરેક્ટરી અને દરેક ફાઇલ એક સાથે બીજી ડિરેક્ટરીમાં કોપી કરવા માટે, ટૂંકમાં દરેક ફાઇલ છે એક ડિરેક્ટરીમાંથી સબ ડિરેક્ટરીની અંદર દરેક ફાઇલ એક સાથે બીજી ડિરેક્ટરીમાં કોપી કરવા માટે કયો કમાન્ડ વપરાય છે મિત્રો? એક્સ કોપી. જો ખાલી કોપીને એક્સ કોપી યાદ રાખી લેજો. કંટ્રોલ પેનલમાં શું નથી આવતું? તો કંટ્રોલ પેનલની અંદર છે બેકઅપ આવે નહીં, બરાબર છે. રિસાયકલ બિનને કયું સૂત્ર લાગુ પડે છે? રિસાયકલ બિન છે એ કોમ્પ્યુટરનો કેટલા ટકા ભાગ રોકે? 10% ભાગ રોકે, બરાબર છે. રિસાયકલ બિનનું સૂત્ર છે કચરો મને આપો. શું આવે? કચરો મને આપો. માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં નવી ફાઇલ બનાવવા કયો કમાન્ડ છે મિત્રો? તો નવી ફાઇલ બનાવવા માટે છે કોપીકોન કમાન્ડ છે. કયો છે? કોપીકોન. તો યાદ રાખજો, ભેગું છે. કોપીકોન કમાન્ડ છે. માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં નવી ફાઇલ બનાવવા માટેનો કમાન્ડ કયો છે? કોપીકોન. યાદ રાખી લેજો. અહીંયા નથી પણ અહીંયા છો, બરાબર, નજીક. કોપીકોન કમાન્ડ. નોટપેડમાં મદદ માટેનું હેલ્પ મેનુ ક્યાં હોય છે? તો નોટપેડની અંદર આ યુટિલિટી સોફ્ટવેર છે, બરાબર છે. સોરી મિત્રો, યુટિલિટી પ્રોગ્રામ છે. મદદ માટેનું હેલ્પ મેનુ ક્યાં હોય છે? મેનુ બારની અંદર હોય છે. ક્યાં હોય છે? મેનુ બારમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં ડિલીટ કમાન્ડના બદલે કયો કમાન્ડ વાપરી શકાય છે? તો માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ છે એને આપણે યાદ રાખવાનું છે, ફાઇનલ છે, બરાબર છે. ડિલીટ કમાન્ડના બદલે કયો કમાન્ડ વાપરી શકાય છે? ઇરેઝ કમાન્ડ વાપરી શકાય છે. વિન્ડોઝમાં ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ કરવા માટે સ્ટાર્ટ મેનુમાં કયા વિકલ્પમાં જઈ શકાય? તો મિત્રો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ કરવા માટે સ્ટાર્ટ મેનુની અંદર રનમાં જઈ શકાય. ક્યાં જવાનું? રનની અંદર. કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કમ્પ્યુટરના પિતા એટલે કોણ? ચાર્લ્સ બબેજ. કોણ છે? ચાર્લ્સ બબેજ. યાદ રાખી લેજો. આપણે જેવી રીતે મિત્રો કમ્પ્યુટરના પિતા છે ચાર્લ્સ બબેજ છે, બરાબર છે, એ જોયું. પણ આપણે થોડીક વિશેષ ચર્ચા આજે કરીએ, થોડીક, જેથી વિદ્યાર્થીઓને મજા આવે. હું તમને હવે સામાન્ય રીતે વાત કરું. ગૂગલ છે, ગૂગલ. સોરી મિત્રો, લખવા મિસ્ટેક, ફરી લખું છું. ગૂગલ, બરાબર. ગૂગલની સ્થાપના કોને કરી? તો લેરી પેજ અને સર્ગે બ્રિન, બરાબર છે. લેરી પેજ લખી નાખું અહીં. લેરી પેજ અને સર્ગે બ્રિન આયા છે મિત્રો. ગૂગલની સ્થાપના કરી. ગૂગલની હેડક્વાર્ટર ક્યાં? પરીક્ષામાં પૂછાય. તો ગૂગલનું હેડક્વાર્ટર આવેલું છે કેલિફોર્નિયા. યાદ રાખજો, કેલિફોર્નિયા અમેરિકાની અંદર છે, બરાબર છે. ગૂગલનું હેડક્વાર્ટર આવેલું છે. એવી રીતે મિત્રો ફેસબુકનું તમને પરીક્ષામાં આ બધું યાદ રાખજો. ફેસબુકનું તમને પૂછાય. તો ફેસબુકનું મિત્રો વડું મથક કેલિફોર્નિયા ખાતે જ છે. પરંતુ ફેસબુકની સ્થાપના તો ખબર જ હોય, માર્ક ઝકરબર્ગે કરેલી છે, લખવાની જરૂર નથી, બરાબર છે. વિપ્રો કે તો વિપ્રો કોણ આવશે? વિપ્રો અઝીમ પ્રેમજી. વિપ્રોની સ્થાપના તમને પરીક્ષામાં પૂછાય. સોરી મિત્રો, વિપ્રોની સ્થાપના કોને કરી? તો અઝીમ પ્રેમજીએ. અને વિપ્રો છે મિત્રો એનું વડું મથક આવેલ છે બેંગ્લોર. ક્યાં આવેલ છે? બેંગ્લોર. ભારતનું સિલિકોન વેલી જેને કહેવાય, કયું છે? બેંગ્લોર. કર્ણાટકની રાજધાની છે, બરાબર છે. પછી ઇન્ફોસિસ તમને કહે તો ઇન્ફોસિસનું પણ વડું મથક કયું છે મિત્રો? બેંગ્લોર ખાતે જ છે. નારાયણ મૂર્તિ છે મિત્રો, એને સ્થાપના કરી હતી. નંદન નીલકેણી અને નારાયણ મૂર્તિએ છે ઇન્ફોસિસની સ્થાપના કરી હતી. કેની? ઇન્ફોસિસ. યાદ રાખી લેજો. વિપ્રોની કોને કરી? અઝીમ પ્રેમજી, બરાબર, યાદ રાખજો. ઘણી વસ્તુ છે યાદ રાખ્યા છે. એમેઝોન કે તો જેફ બેઝોસ છે. જેફ બેઝોસ લખી દઉં છું અહીંયા. એમેઝોનની સ્થાપના કોને કરી? પરીક્ષામાં પૂછાય. એમેઝોન આપણે ઘણી વસ્તુ મગાવતા હોય, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, એ આપણને આવડે નહીં. જેફ બેઝોસ એમેઝોનની સ્થાપના કરી, બરાબર છે. અને એમેઝોનનું મિત્રો હેડક્વાર્ટર પૂછે, વડું મથક પૂછે તો આવશે વોશિંગ્ટન ડીસી. ક્યાં આવેલું છે? અમેરિકન રાજધાની છે USA, બરાબર છે. યાદ રાખજો, આવું પરીક્ષામાં પૂછાય તો આપણે 1 માર્ક આપણે તાત્કાલિક આવી જાય. ઓપ્શન જ કે મને ટીક કરી. કમ્પ્યુટર કેવા પ્રકારનું ડિવાઇસ સાધન છે? તો કમ્પ્યુટર મિત્રો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સાધન છે. કમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટુ કમ્પ્યુટ. ક્યાંથી ઉતરી આવ્યો છે? ટુ કમ્પ્યુટ. શું યાદ રાખવાનું? ટુ કમ્પ્યુટ, બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ.
ચાર્લ્સ બેબેજ બનાવેલ કમ્પ્યુટરનું નામ શું હતું? મિત્રો ચાર્લ્સ બેબેજે બનાવેલ કમ્પ્યુટરનું નામ હતું એનાલિટિકલ એન્જિન હતું. શું હતું? એનાલિટિકલ એન્જિન. આઈસીનો એટલે કે ઇન્ટિગ્રેટેડ ચિપનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો? મિત્રો કમ્પ્યુટરની ત્રીજી પેઢીમાં છે આઈસી ચિપનો છે ઉપયોગ થયો હતો. આપણે થોડુંક એક્સ્ટ્રા જોઈએ હવે. કમ્પ્યુટરની મિત્રો ટોટલ 5 પેઢીઓ છે. કેટલી છે? 5. આપણે લખી નાખું છું 1, 2, 3, 4 અને 5. આ 5 પેઢીમાં છે શું શું વપરાયું હતું ખાસ યાદ રાખવાનું. પહેલાં તમારે શોર્ટકટ યાદ રાખી નાખવાનું. VTI. શું યાદ રાખવાનું છે? VTI. આટલું આવડી ગયું. પહેલાં VTI આટલું યાદ રાખી લો. પહેલાં આટલું જોઈ લઈએ. તો પહેલી પેઢી હતી મિત્રો, એની અંદર ડિવાઇસ હતો વેક્યુમ ટ્યુબ. શું હતું? વેક્યુમ ટ્યુબ. વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. બીજી પેઢી હતી મિત્રો, બીજી પેઢી એની અંદર છે ટી એટલે મિત્રો શું થાય છે? VTI યાદ રાખવાનું, બરાબર. બીજી પેઢીની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. ટ્રાન્ઝિસ્ટર. પછી મિત્રો આઈ આવે છે. ત્રીજી પેઢીની અંદર ઉપયોગ થતો હતો ઇન્ટિગ્રેટેડ ચિપ એટલે કે આઈસી ચિપનો ઉપયોગ થતો હતો. આઈસી ચિપ. ઇન્ટિગ્રેટેડ ચિપ, બરાબર. પછી મિત્રો આવી ચોથી પેઢી. આ તો તમારે યાદ રાખી લેવાનું છે VTI. હવે ચોથી પેઢીમાં ઈશાનો ઉપયોગ કરતા હતા. તો ચોથી પેઢીની અંદર તમારે યાદ રાખવાનું છે LSI. શું યાદ રાખવાનું છે? LSI એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ, ટૂંકમાં માઇક્રો પ્રોસેસર, બરાબર છે. લાર્જ સ્કેલ લખી દઉં. LSIનું પરીક્ષામાં ફૂલ ફોર્મ પણ પૂછાઈ જાય. તો લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ લખી દઉં છું અહીંયા. લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ. લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ યાદ રાખી લેજો. અને પાંચમી પેઢી બધાને ખબર જ છે શું આવશે? AI આવી જશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, અથવા તો સુપર લાર્જ સ્ક્વેર એટલે કે SLSI, સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર છે. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લખાયું. તમને પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય છે. કમ્પ્યુટરની બીજી પેઢીમાં શાનો ઉપયોગ થતો હતો? ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. કમ્પ્યુટરની ત્રીજી પેઢીમાં શાનો ઉપયોગ થતો હતો? આઈસી ચિપનો ઉપયોગ થતો હતો. કમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. કમ્પ્યુટરની ચોથી પેઢીમાં LSI લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટરનો ઉપયોગ થતો હતો, બરાબર છે. યાદ રાખજો. આગળ વધી હવે આપણે ક્યાં હતા? તો કે આપણે હતા અહીંયા. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? મેં તમને કીધું VTI યાદ રાખો. VT એટલે શું આવે? બીજી પેઢીમાં થતો હતો. આઈસી ચિપનો VTI એટલે I એટલે ત્રીજી પેઢી થાય, બરાબર. વેક્યુમ ટ્યુબ એટલે કે વાલ્વનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો? તો વેક્યુમ ટ્યુબનો છે મિત્રો. આ પ્રશ્ન જોવો એટલે તમને તરત ખબર પડે કે આ પ્રશ્ન કેવો છે મિત્રો. પ્રશ્ન છે એ સાચો છે, પણ જવાબ કેવો છે? ખોટો છે, બરાબર છે. આનો જવાબ શું આવશે? પ્રથમ પેઢી આવે. કઈ પેઢી આવે? VTI, વેક્યુમ ટ્યુબ એટલે કે નિર્વાત નલિકા, ટૂંકમાં વાલ્વ. કઈ પેઢીમાં આવે? એમાં આવશે પ્રથમ પેઢીની અંદર. કઈ પેઢીમાં આવે? પ્રથમ પેઢીમાં, બરાબર. હમણાં આપણે જોયું એ પ્રમાણે તમે જોઈ શકો છો. અહીંયા હમણાં આખું મેં તમને સમજાવ્યું. આખું અહીં સમજાવ્યું છે. ઓકે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI, કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો? તો પાંચમી પેઢીમાં થયો. કઈ પેઢીમાં થયો? પાંચમી પેઢીમાં થયો હતો, બરાબર છે. પાંચમી પેઢીને અહીંયા જે પ્રશ્ન મિત્રો આપેલો છે, પ્રશ્નનો જવાબ કેવો છે? ખોટો છે, પ્રથમ આવશે, બરાબર. આગળ વધીએ. એના પછીના પ્રશ્નની અંદર જોઈએ આપણે કદ અને ક્ષમતાની દ્રષ્ટિએ. કદ અને ક્ષમતા કમ્પ્યુટરનો પ્રકાર મિત્રો છે નથી. તો પેન્ટિયમ કમ્પ્યુટર છે, કદ અને ક્ષમતાની દ્રષ્ટિએ પ્રકાર નથી. તો હવે કમ્પ્યુટરની છે કદ અને ક્ષમતાની પ્રકાર કયા કયા છે એ જોઈએ આપણે. તો મિત્રો સાઇઝના આધારે પહેલાં તો આપણે જોવો હોય કમ્પ્યુટરના પ્રકાર, તો ખાસ યાદ રાખજો. સાઇઝના આધારે આવે માઇક્રો કમ્પ્યુટર આવે, માઇક્રો કમ્પ્યુટર. પછી મિત્રો આવે છે મિની કમ્પ્યુટર. પહેલાં તો માઇક્રો કમ્પ્યુટર, પછી આવે છે મિની કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કમ્પ્યુટર,
મેઇન ફ્રેમ કમ્પ્યુટર, સુપર કમ્પ્યુટર, બરાબર છે. તો આ બધા મિત્રો કમ્પ્યુટર છે, સાઇઝના આધારે છે, બરાબર, યાદ રાખી લેજો. અલગ અલગ કમ્પ્યુટર હોય છે સાઇઝ પ્રમાણે. એના પછી મિત્રો જોઈએ આપણે પ્રશ્ન પર હતા અહીં, બરાબર. તો કદ અને ક્ષમતાની દ્રષ્ટિએ કમ્પ્યુટરના પ્રકાર નથી, પેન્ટિયમ નથી, બરાબર છે. ઓપ્શન પ્રમાણે ખબર પડી જાય. માઇક્રો આવે, મેઇન ફ્રેમ આવે, મિની આવે ને સુપર આવે. કમ્પ્યુટર ઉત્પાદક અગ્રણી કંપની IBMનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. શું આવશે? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ઘરો અને ઓફિસમાં વપરાતા PC એટલે કે પર્સનલ કમ્પ્યુટર કયા પ્રકારના છે? તો એ મિત્રો માઇક્રો કમ્પ્યુટર છે. કેવા છે? માઇક્રો કમ્પ્યુટર છે. મેં તમને કમ્પ્યુટરના મિત્રો કદના આધારે, સાઇઝના આધારે કીધું છે, યાદ રાખજો, ભૂલતા નહીં. માઇક્રો કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર અને સુપર કમ્પ્યુટર, બરાબર. હવામાનની આગાહી તથા પરમાણુ સંશોધન માટે કયું કમ્પ્યુટર છે એ વપરાય છે? તો એ સુપર કમ્પ્યુટર વપરાય. કયું? સુપર કમ્પ્યુટર. કમ્પ્યુટરની અત્યાર સુધીની કેટલી પેઢીઓ બની? તો 5 પેઢીઓ બની, બરાબર છે. 5 પેઢી હમણાં જોઈ લીધી આપણે. આગળ વધીએ. સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ કંપનીએ શોધ્યું હતું? તો ઇન્ટેલ કંપનીએ છે માઇક્રો પ્રોસેસર છે શોધ્યું હતું. માઇક્રો પ્રોસેસર 1971. ઇન્ટેલ કંપનીએ શોધેલું સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? તો માઇક્રો પ્રોસેસરનું નામ છે મિત્રો 4004. કયું હતું? 4004. આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં? કમ્પ્યુટરના પિતા કે ચાર્લ્સ બેબેજ. આધુનિક કમ્પ્યુટરના પિતા કે એલન ટ્યુરિંગ. આધુનિક કમ્પ્યુટરના પિતા કે કોણ આવશે? એલન ટ્યુરિંગ. યાદ રાખજો. કયો કમ્પ્યુટરનો ગુણધર્મ નથી? તો મિત્રો વિચાર ક્ષમતા છે એ કમ્પ્યુટરનો ગુણધર્મ નથી. ડિજિટલ કમ્પ્યુટર કઈ ભાષા પદ્ધતિ વડે કાર્ય કરે છે? તો ડિજિટલ કમ્પ્યુટર છે બાઇનરી મિત્રો છે ભાષા વડે કાર્ય કરે છે. બાઇનરીની અંદર કયા આવે મિત્રો? તો કે 0 આવે અને 1 આવે, બરાબર, યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ભારતમાં બનેલ પ્રથમ સુપર કમ્પ્યુટર કયું છે? તો એ છે મિત્રો પરમ છે. અને મિત્રો તમને પરીક્ષામાં છે એમ કીધું ભારતમાં બનેલ સુપર કમ્પ્યુટર કયું છે, અને પાછળ એમ પણ લખેલા આપે ઘણી વખત એ લોકો, પરમ 8000. કેવું? પરમ 8000, બરાબર. અને પરમ સુપર કમ્પ્યુટર વિશે થોડીક એક્સ્ટ્રા માહિતી લઈએ આપણે. આ પરમ સુપર કમ્પ્યુટર છે મિત્રો એ સીડેક કંપની છે. કઈ છે? સીડેક કંપની છે, સંસ્થા છે એક પ્રકારની, જે મિત્રો 1988ની અંદર સ્થપાઈ હતી. સીડેક લખું છું અહીંયા, સીડેક એ સંસ્થા છે 1988માં છે. ભારત સરકારે છે સંસ્થા સ્થાપેલી છે 1988માં, સીડેક, બરાબર, યાદ રાખજો. એ ભારતમાં બનેલ પ્રથમ સુપર કમ્પ્યુટર પરમ 8000 છે એને મિત્રો છે આમાં ફાળો આપેલો છે. અને બીજી વાત ખાસ મિત્રો યાદ રાખો, પરમ વિકસાવનાર સીડેકના નિર્દેશક કોણ હતા? નિર્દેશક. આ પરમ સુપર કમ્પ્યુટર છે એ વિકસાવનાર મિત્રો નિર્દેશક એના રહ્યા હોય, નિર્દેશક, તો એ હતા મિત્રો વિજય ભાટકર. કોણ હતા? ડૉક્ટર વિજય ભાટકર. વિજય ભાટકર ખાસ યાદ રાખી લેજો. પરમ સુપર કોમ્પ્યુટર, બરાબર, પરમ 8000 સુપર કોમ્પ્યુટર ભારત સરકારે 1988માં પુણે ખાતે આ સંસ્થાની સ્થાપના કરી હતી, સીડેક સંસ્થાની, બરાબર છે. એને મિત્રો છે આ પરમ સુપર કોમ્પ્યુટર વિકસાવ્યું છે અને નિર્દેશક કોણ હતા? ડૉક્ટર વિજય ભાટકર. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. પ્રથમ ઇલેક્ટ્રોમિકેનિકલ મશીન ટેબ્યુલેટિંગ મશીન કોણે શોધ્યું? તો હેરમાન હોલેર્થે શોધ્યું. કોને? હેરમાન હોલેર્થે શોધ્યું. યાદ રાખી લેજો. ભાભા એટમિક રિસર્ચ સેન્ટર દ્વારા કઈ શ્રેણીના સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યા છે? તો અનુપમ શ્રેણીના સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવેલા છે, બરાબર. BARC એટલે ભાભા એટમિક રિસર્ચ સેન્ટર દ્વારા. સુપર કોમ્પ્યુટર પરમ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? તો આવી ગયું મિત્રો, કહેતો હતો વિજય ભાટકરનો. ડૉક્ટર વિજય ભાટકરનો સૌથી મોટો ફાળો છે. કઈ યુનિવર્સિટીમાં ENIAC કમ્પ્યુટરનું નિર્માણ થયું હતું? મિત્રો ENIAC કમ્પ્યુટર યાદ રાખજો ખાસ. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી છે, પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં ENIAC કમ્પ્યુટરનું નિર્માણ થયું હતું. ENIAC જો ENIAC છે, યુનિવેક નથી, ENIAC, ઓકે, યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આગળ. IC એટલે કે ઇન્ટિગ્રેટેડ ચિપની શોધ કોને કરી હતી? VTI એટલે કે ત્રીજી પેઢીની અંદર IC ચિપ વપરાતી, બરાબર છે.
એની શોધ મિત્રો કરી હતી જેક કિલ્બી. કોને કરી? કિલ્બી. યાદ રાખો, આઈસી ચિપ કિલ્બી, ભૂલાવવું ન જોઈએ. નેપિયર્સ બોન્ડ્સ નામના મશીનમાં કયા અંકનો ઉપયોગ થતો હતો? તો નેપિયર્સ બોન્ડ નામના મશીનમાં છે 0 થી 9 અંકોનો ઉપયોગ થતો હતો. નેપિયર્સ બોન્ડ્સ યાદ રાખજો. કમ્પ્યુટરની કઈ પેઢીમાં ગ્રાફિક યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ થયો હતો? મેં તમને કીધું હતું ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ આવે કેમાં આવે? ચોથી પેઢીની અંદર, જેની અંદર મિત્રો છે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ, બરાબર છે, લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ અને મિત્રો છે ટાઈમ શેરિંગ ગ્રાફિક યુઝર ઇન્ટરફેસનો પણ ઉપયોગ થયો હતો. બે વસ્તુ યાદ રાખી લેવાની છે તમને. એક વસ્તુ મેં તમને કીધેલ છે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ, બરાબર, ચોથી પેઢીની અંદર, અને સાથે કમ્પ્યુટરની કઈ પેઢીમાં GUIનો ઉપયોગ થયો હતો? ચોથી પેઢીની અંદર, સાથે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ ટાઈમ શેરિંગ ચાલક પદ્ધતિનો પણ ઉપયોગ થયો હતો. બાયનરી પદ્ધતિના શોધક કોને માનવામાં આવે છે? અગસ્ટા. બાયનરી પદ્ધતિના શોધક કોણ હતા? અગસ્ટા. સુપર કોમ્પ્યુટરની ઝડપની ગણતરી માટે કયો એકમ વપરાય છે? તો ફ્લોપ્સ, ફ્લોટિંગ ઓપરેશન્સ પર સેકન્ડ. ફ્લોટિંગ ઓપરેશન્સ પર સેકન્ડ ફ્લોપ્સનું પૂરું નામ થાય, બરાબર છે. સુપર કોમ્પ્યુટરની ઝડપની ગણતરી માટે કયા એકમ વપરાય છે? ફ્લોપ્સનો. અને બધા મિત્રો છે ફ્લોપ્સને છે મિત્રો કોમેન્ટમાં લખશે ફ્લોપ્સનું પૂરું નામ, ફૂલ ફોર્મ, બરાબર છે. હું અહીં લખી દઉં છું, પરંતુ તમારે એની રચના જોવાની છે. અંગ્રેજીમાં પૂછાય તો કઈ રીતના લખાય છે, સ્પેલિંગ મિસ્ટેક વગર, એ ખાસ જોવાનું છે, કારણ કે પરીક્ષા કેમ આવવાની છે? ઓપ્શનમાં આવવાની છે. આગળ વધી એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. વિશ્વનું સૌપ્રથમ કમ્પ્યુટર કયું હતું? વિશ્વનું સૌપ્રથમ કમ્પ્યુટર હતું ક્રે 1. કયું હતું? ક્રે 1. કઈ પેઢીના કમ્પ્યુટરમાં પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો? તો ત્રીજી પેઢીમાં. કઈ પેઢીમાં કમ્પ્યુટરમાં પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો? તો કે ત્રીજી પેઢીમાં, VTI આઈસી ચિપવાળામાં, બરાબર છે. એનાલોગ અને ડિજિટલ બંને પ્રકારના મિશ્ર કમ્પ્યુટરને શું કહેવાય? એનાલોગ હોય અને ડિજિટલ હોય, મિશ્રવાળા હોય, એને શું કહેવાય? હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવાય. કેવા કહેવાય? હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવાય. કમ્પ્યુટરની સ્પીડ શેમાં માપવામાં આવે છે? તો MIPSની અંદર, મિલિયન્સ ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ. આનું પણ ફૂલ ફોર્મ તમે લખો. ચાલો, હું તો બોલું તો છું, બરાબર છે. મિલિયન્સ ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ. શું થાય છે? મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ. હું તમને લખવાનું શું કામ કહું છું? જાતે ગોતીને લખશો ને, પરીક્ષામાં પૂછાય ને, 100% મગજમાં ઓપ્શન કહેશે મને ટીક કર, મને ટીક કર, મને ટીક કર, બરાબર છે. એટલા માટે હું તમને ગોતવાનું કહું છું, બાકી મને લખવામાં કાંઈ પણ જાતનો વાંધો છે નહીં. આગળ વધે. કમ્પ્યુટર માટેનો બેઝિક કોર્સ CCCનું પૂરું નામ, આવું પણ પૂછાઈ જાય. કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ. શું થાય છે? કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે? તો બિલ ગેટ્સનું છે. કોનું છે? બિલ ગેટ્સનું. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બરના રોજ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. ENIACનું પૂરું નામ શું છે? ENIAC, જો આવ્યું મિત્રો, ENIAC ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. ENIACનું પૂરું નામ છે. ENIAC અને UNIVAC બે આવે છે, બરાબર. એમાં ENIACનું ખાસ યાદ રાખી લો, ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કમ્પ્યુટર. કીબોર્ડ વડે ટાઈપ કરેલ અક્ષરો ક્યાં જોવા મળે છે? તો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટની અંદર, એટલે કે મોનિટરની અંદર. મોનિટરનું બીજું નામ શું છે? VDU છે, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ યાદ રાખી લેજો, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. PCનું પૂરું નામ શું છે? PCનું પૂરું નામ છે પર્સનલ કમ્પ્યુટર, બરાબર છે. અને VDU વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ભારતે બનાવેલ પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? તો પરમ 8000 છે, બરાબર. સીડે કંપનીએ સ્થાપના કરેલ, સીડે કંપનીએ વિકસાવેલું છે. નિર્દેશક કોણ છે? વિજય ભાટકર છે, હમણાં જોઈ લીધું આપણે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પુણે દ્વારા કયું સુપર કોમ્પ્યુટર છે? મિત્રો એના દ્વારા જે સુપર કોમ્પ્યુટર વપરાય છે એ સુપર કોમ્પ્યુટરનું નામ છે મિત્રો પ્રત્યુષ. ખાસ યાદ રાખે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પુણે દ્વારા કયું સુપર કોમ્પ્યુટર વપરાય છે હાલમાં? તો પ્રત્યુષ. કયું? પ્રત્યુષ. હાલમાં ભારતનું સૌથી વધુ ઝડપી સુપર કોમ્પ્યુટર કયું છે? તો પ્રત્યુષ છે. કયું છે? પ્રત્યુષ. યાદ રાખી લેજો. કયું ડિવાઇસ ડેટાનું માહિતીમાં રૂપાંતર કરે છે? ડિવાઇસ ડેટાનું માહિતીમાં રૂપાંતર કરે છે એ છે મિત્રો કમ્પ્યુટર. વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર કયું છે? વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર છે
એની એક કયું છે? એની એક સૌપ્રથમ વિશ્વનું ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. નીચેનામાંથી કયું ડિવાઇસ પીસી માટે ફરજિયાત જરૂરી નથી? પીસી માટે ફરજિયાત જરૂરી નથી તે કયું છે મિત્રો? સ્કેનર. સ્કેનર છે એ કંઈ ફરજિયાત છે ને. આપણે કેટલી વસ્તુ જોઈએ? સીપીયુ જોઈએ, મોનિટર જોઈએ, કીબોર્ડ જોઈએ, માઉસ જોઈએ, ચાલે. સુપર કમ્પ્યુટર કઈ પેઢીના કમ્પ્યુટર ગણાય છે? તો સુપર કમ્પ્યુટર છે ચોથી પેઢીના છે એ કમ્પ્યુટર ગણાય છે. ચોથી પેઢી ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયું ડિવાઇસ બીજી પેઢીમાં વપરાયું હતું? તો VTI, એમ જ ખબર પડે. ટ્રાન્ઝિસ્ટર. કયું વપરાયું હતું? ટ્રાન્ઝિસ્ટર બીજી પેઢીમાં. માત્ર બાઇનરી આધારિત કાર્ય કરતું ડિવાઇસ કયું છે? બાઇનરી આધારિત હોય તે ડિજિટલ જ હોય, બરાબર છે. બાઇનરી ડિજિટલ યાદ રાખી લેવાનું. હાલમાં વપરાતા કમ્પ્યુટર કઈ પેઢીના છે? તો હાલમાં વપરાતા કમ્પ્યુટર છે ચોથી પેઢીની. પાંચમી પેઢીમાં તો AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આવી છે, બરાબર છે. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.